ગુડ મોર્નિંગ. હું સારસ્વત ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું. હું ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરું છું. મારું નામ વંદના પંડિત છે. મારું નામ પરમાર નેન્સી અનિલભાઈ છે. હું 11 સાયન્સમાં અભ્યાસ કરું છું. આનું નામ મિતાલી છે. આજે હું આપ સૌને ખૂબ જ રસપ્રદ અને ઉપયોગી પ્રોજેક્ટ વિશે જણાવવા આવી છું. અમારા પ્રોજેક્ટનું નામ છે વોટર વ્હીલ ફ્રી ઇલેક્ટ્રિસિટી એનર્જી. આ પ્રોજેક્ટનું હેતુ છે કે આપણે મફતમાં વીજળી કેવી રીતના ઉત્પન્ન કરી શકાય છે. પાણીની વહેંચતી શક્તિનો ઉપયોગ કરીને આપણે મફતમાં વીજળી ઉત્પન્ન કરી શકાય છે. આપણે સૌ જાણતા જ હોઈશું કે નદી, કેનાલ અને પાણીની ટેન્કમાંથી સતત પાણી વહેતું હોય છે. આ એનર્જીને આપણે મેકેનિકલ એનર્જી કહીએ છીએ. આ મેકેનિકલ એનર્જીને આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરીશું. આજે મેં મારા પ્રોજેક્ટમાં એક વોટર વ્હીલ તૈયાર કરેલી છે. એ વોટર વ્હીલ મેં ચમચી વડે બનાવેલી છે અને જ્યારે એમાં ઉપરથી પાણી પડે છે ત્યારે તે વોટર વ્હીલ ફરવાનું ચાલુ કરે છે. અને આ વોટર વ્હીલને મેં ડીસી મોટર સાથે કનેક્ટ કરેલું છે. આ ડીસી મોટર એ જનરેટર તરીકે કામ કરે છે અને તેનાથી વીજળી ઉત્પન્ન થાય છે. અને આ વીજળીથી અમે એલઈડી લાઇટ, નાનું એલઈડી લાઇટનું બલ્બ અને મોબાઈલ ફોન પણ ચાર્જિંગ કરી શકાય છે. આ પ્રોજેક્ટની ખાસિયત નેન્સી બોલશે. અમે એક ચક્ર તૈયાર કર્યું છે. એ અહીંયા છે ડીસી મોટર છે, અહીંયા ડીઓ મોટર છે, જેનાથી પાણી ઉપર ખેંચાય છે અને બોટલમાં જાય છે. આ સ્ટ્રો વડે પાણી નીચે આવે છે ને આ ચક્ર ઘૂમે છે ત્યારે અહીંયાથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે અને આ ઘરમાં જાય છે. લાઇટ છે એલઈડી અંદર, એ ચાલુ થાય છે. તો આની ખાસિયત એ છે કે આપણે મફતમાં વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ અને અહીંથી જે આ પાણી છે જે અંદર છે એ બહાર પણ આપણે કાઢી શકીએ છીએ, જે પ્લાન્ટ્સમાં ઉપયોગી થાય છે. તો અને આ માત્ર શાળા માટે જ નહીં પરંતુ આપણે ભવિષ્યમાં એનર્જી બચાવવા માટે અને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી છે. ચાલુ કરો. પાણી તો ભરવા દો. પાણી ભરે સર, પાણી ઓછું થઈ ગયું છે. બસ. આ અમારો પ્રોજેક્ટ છે. થેન્ક યુ.